एवरीवन, अस्सलाम वालेकुम। वेलकम बैक टू द कुकर्स फैमिली एंड स्वागत है आपका हमारे इतने एक्साइटिंग ब्लॉग के साथ। सो गाइज, આજનો બ્લોગ બહુ જ એક્સાઇટિંગ છે। એટલે વ્લોગ નથી, એટલે વ્લોગ જ છે, આમ તો વ્લોગ જ છે, પણ આજે હું કન્ટિન્યુ નથી કરતી। એક ક્લિપ છે જે હું તમારી સાથે શેર કરું છું અને એ ક્લિપ તમે જો એટલે તમને બધો જ આઈડિયા આવી જાય કે આજનો વ્લોગ શું છે એમ। અને એ સરપ્રાઇઝિંગ છે, મારા માટે સરપ્રાઇઝ હતી, એટલે તમે બી જોશો એટલે એ ક્લિપ એટલે તમને બી આઈડિયા આવી જ જાય કે શું હતી સરપ્રાઈઝ એમ, અને કોણે મને આપી। એટલે વોટ એવર જેટલું હશે ને બધું તમને દેખાઈ આવશે। એટલે હું અત્યારે કંઈ કહીશ નહીં, આગળ તમે મારી ક્લિપ જુઓ એટલે તમને બધો જ આઈડિયા આવી જાય। તો જોઈએ ક્લિપ ને પછી મળીએ। 2000 years later. ફિરોજ ભેગા લાવ્યા છે। ખોલો એ પડશે મારી આટલું કોની ને તમારી હે તમારી આટલું યા હું કામ મારી એને ખાલી ખોખો ને જોવા આ બધા ખોખું છે હું છે તમારી કે ફાટે છે ને એટલી નહીં કે તેરે આપે ઈ મારી આટલું લાવ્યો તો મને દેવાય કે મિસબા આટું છે, કોની આટલું છે તમારી આટલું છે ડેડી આટું છે પાકું। મને અપાય કે એને અપાય જો મારી આર્ટિસ્ટ જો હે એની કેટલી ફાટે છે રેડી તમારથી। તો મને મારું નામ હું કહું બતાવો રાજી રાજી રાખવા નહીં ચાલો ડેડી ખોલે છે આવું છે ના ના રેડી બોલાવો। ગિફ્ટ એની છે તો ખોલવા તો દો। હા ભલે તો ગિફ્ટ કોઈ આવતું નથી અમારી આટલું પોત પોતાનું કરે છે। 40 નંબરના બૂટ છે 40 નંબરના બૂટ કોણ લાગે છે હું છે કાંઈ મને બૂટ લાગે છે, બ્લેક ફાડી નાખો ને બહુ છે। અહીં પછી આમ ઓલું હોય ને હું કે આવું છે બૂટ જ છે। બૂટનું છોકું છે જરા સવાલ જો પૂછો હું નહીં કરતો હું લાગે હું નહીં કરશે, ગેસ કરો હાલો બધા। મને બૂટ લાગે છે। ડેડી તમે જોઈને ન કહેતા હો, આમ ન ઓલી સાઈડ થી આમ જરાક અમારું રિએક્શન દેખાય એમ રખાય અમારું રિએક્શન। હું કહી દઉં તો આ વસ્તુ મારે હા કહી દો પેલા। ઓકે બરોબર હા હા તો જોવાનું આ નથી। નથી જોતો હવે વારે નથી હા હું નહીં આની અંદર છે સ્પ્રે તો તમારી હાલે બોક્સ ની અંદર બોક્સ જ છે મોબાઈલ છે, હજી આની અંદર જે બોક્સ છે બોલાજી કેટલા છે બોક્સ? ફાડી નાખો હવે, કાંઈ બચાવવા નહીં। એ થોડી આપણને કે હા એ સરપ્રાઈઝ કોને કહેવાય યાર ફાડી નાખો ને ડેડી હવે। ફાડી નાખો સરપ્રાઈઝ છે દીદી તમારે શું લાગે છે બેનો? ફોટા લાગે છે ફોટા એકાદ પડાય લાવ એક તમે ખોલ્યો એક હું ખોલું નહીં તું કોઈને ન હજી ખોલતો box નીકળે. હશે તો તને આપી દઈશ, તું ખોલજે તું તારે। રેડી પણ આ ખોલ્યો લોક વાળા વિચારે ને હું એક્સાઇટિંગ મોબાઈલ છે ભાઈ, મોબાઈલ 100% મોબાઈલ હશે। વાહા ફાડી નાખું કાઈ નો લેવાય એમાં મોબાઈલ મોબાઈલ તો વાહા ફાટી જાય મોબાઈલ જ છે તો વાહા ફાટી જાય આનો દર ઉભી જાય કેમ પણ મારો મોબાઈલ તો ઓલો ખર્ચો કરાવી। હું હજી મમ્મીને કહું જ છું બધું, આ બોલીને ગયો ને એટલે કેમ કોણ આ મોબાઈલ આલે આટો હું તમને હાથ પાડે છે બધામાં એને જોતું છે। કોણ ગુલાબી દે
એક્સચેન્જ કરી. ઠીક એટલે રેડી થી ફાટેસ તમારી હા કેટલા રૂપિયા દીધા 15,000. રોકડા આઈફોન તો આવે. કયો છે? આઈફોન. રિયલમી 15T હે? iPhone. આઈફોન નથી રિયલમી પછી તો ઉપાડો અંદર. હવે એ મિસબાન ઉકાળો દો, ખાઈ લો પછી. બધું ઉપડી ગયું હા, ધોળી પટ્ટી હશે તો. નથી 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 જોઈ લો. આ ફોન તમે લાયા છે ને હાથ મારા જેવું જ છે હા, કયો ફોન નંબર છે? વાહ, થેન્ક યુ વેરી મચ. નવો રેડમી રિયલમી છે ને રેડમી છે રિયલમી છે રિયલમી Realme. છે ફાટે જ જો ઓ સવાય મારા જેકેટ હમણાં કેવું થતું તું હે નવા ફોનમાં નવો વ્લોગ ભાઈ મિસ બનો નવો ફોન આવ્યો છે આપણે શું નામ છે નવો ફોન આવી ગયો છે તો હવે શું રહે તમારા તો બે ફોન ને હા હા લે ઇન્શાઅલ્લાહ કેવી ખુશી છે ભાઈ તમારા ખુશી તો હોય. જમાઈ પોતરા જમાઈ તમારે પોતરી આટલું ફોન લાયા છો ખુશી તો હોય જ તે ને આપણે છોકરીને હાચવે તો. તમને ભાઈ કેવું થયું ભાઈ તોફિક ભાઈ બહુ ખુશી થઈ હો ભાઈ. મારી દીકરીને આમ જ તમને ભાઈ ફિરોજભાઈ મને તો સરપ્રાઈઝ હતી, બીક લાગતી હતી. એને એની દીવાલ, કદી વાર ન હોય. તમને કેવું રહ્યું હજી વધારે. 1500 રૂપિયા ખાલી વધારે જાય હા. પૈસાનો હપ્તો બીજો. હા તમને શું રહે ભાઈ 2300 રૂપિયા અલ્લાહ પાક ફિરોજને તંદુરસ્તી અને રોજીમાં ખૂબ બરકત દે. આમીન. ને આવી રીતના બેયની મોહબ્બત રહે આમ. તો મારે લેવો પડશે ને મહે કાઢી ના ના હું ઓલે લઈ લઉં ને સેમસંગ નો સો ગાઈઝ મારો વ્લોગ એ હતો તો તમે જોઈ લીધો હશે આઈ હોપ જોઈ જ લીધું હશે અને મારું રિએક્શન બી જોઈ લીધું હશે અને તમે એ બી જોઈ લીધું હશે કે સરપ્રાઈઝ કોણે મને આપી તો હું તમને કહી દઉં મારા મોઢેથી કે મને સરપ્રાઈઝ ફીએ આપી અને આમ અનએક્સપેક્ટેડ હતી એમ કે કોઈને ખબર નહોતી કે સરપ્રાઈઝ તો ઓબ્વિયસલી એને જ કહેવાય કે કોઈને ખબર ન હોય એમ પણ એમ એવું હતું કે આ વસ્તુ બી શક્ય છે એમ કેમ કે હું મને સપને નહોતું કે હજી આમ ફોન આવી જાય અને એમાં હતું એવું કે મારી પાસે અત્યાર સુધી ફોન નહોતો હું મમ્મીનો ફોન જ યુઝ કરતી હતી મારી પાસે પર્સનલ ફોન હું આટલી મોટી થઈ પણ પર્સનલ ફોન મારી પાસે નથી હું મમ્મીનો જ ફોન યુઝ કરતી હતી મારું ફિયારે નક્કી કર્યું તો બી હું કાંઈ બી વાતચીત કરવી હોય કે કંઈ બી એ ટુ ઝેડ કંઈ બી કામ હોય તો મમ્મીના ફોનમાંથી જ બધું કરવાનું એટલે મારી પાસે પર્સનલ ફોન નહોતો અને તમને મેં જે ફોન દેખાડ્યો હતો મારા બ્લોગમાં કે ભાભી પર મેં પ્રેન્ક કરું છું મારા ફોનમાંથી તો એ ફોન છે ને ફીનો જ હતો પણ ફીએ નવો ફોન લીધો એટલે એનો જૂનો ફોન હતો ને મારી પાસે હતો પણ એમાં મેં સિમ નહોતું નાખ્યું તો એ નવો ફોન યુઝ કરતા હતા અને પછી મેં કીધું લાવો ને આમાં સિમ નાખું એમ કે ફોન ચાલુ કરું એમ તો મેં પછી સિમ નાખ્યું કવર લાવીને એ બધી નાની નાની વસ્તુ કરાવી ફોનમાં તો પછી એ ફોન મેં યુઝ કર્યો અને એને હજી એક અઠવાડિયું જેવું થયું હશે એટલે પછી ફીએ મને નહીં ઓલો જૂનો ફોન યુઝ કરતી હતી. જે ફળ્યું નહોતું 5-6 દિવસ થયા હતા. હજી 5-6 દિવસ જ થયા હતા કે ફોનમાં મેં સિમ નાખ્યું અને સિમ નાખ્યું ને એના 1-2 દિવસ રહીને જ મેં ભાભી હારે પ્રેન્ક કર્યો હતો એટલે બધાને એમ હશે કે એ સમયે તે ફોન આપી દીધો પણ નહીં એ ફીનો જૂનો ફોન હતો એને નવો ફોન લીધો એટલે એનો જૂનો ફોન મારી પાસે હતો તો મેં એમાં પછી સિમ નાખ્યું એને નવો ફોન લીધો અને આઈ થિંક 1-2 મહિના જેવું થઈ ગયું ને પછી મેં સિમ નાખ્યું મેં કીધું લાવને કાંઈક કરું એમ એટલે એના માટે ને એ મેં હકીકત કહું તો મારા વ્લોગ માટે જ મેં ચાલુ કર્યો હતો કેમ કે વ્લોગમાં મારે 2 ફોન જોવે એટલે મેં એ વ્લોગ માટે જ તે ચાલુ કર્યો હતો એ ફોન પણ એમાં બધું સિમ વીમ ને બધું નાખી દીધું તો મેં ચાલુ કર્યો પછી મેં ભાભી યારે પ્રેન્ક કર્યો હતો એ જૂનો ફોન હતો ફીનો પણ ફીને કેવું મગજમાં આમ ગરી ગયું હતું કે નહીં મિસબા જૂનો ફોન યુઝ કરે એ મને મેળ ન આવે એમ
એટલે મેં એમ જ કીધું, ફોન આવી ગયો પછી મેં એમ જ કીધું કે ફી મારી પાસે તમારો ફોન હતો તો અત્યારે મારે નવો નહોતો લેવો એમ, અત્યારે મારે એવી કંઈ જરૂર નહોતી ખાસ. તો એણે મને એમ કીધું કે નહીં તું જૂની વસ્તુ વાપરી મને ન ગમે ને એટલે મેં તારા માટે ફોન લઈ લીધો. તો આમ એક આપણો લાઈફ પાર્ટનર આપણને એક સરપ્રાઈઝ આપે એટલે બહુ ખુશી થાય. અને બધી છોકરીઓના નસીબ આવા હારા કરે કે જેને ફી જોવો એક લાઈફ પાર્ટનર મળે બધાને. અને અત્યારે તો મારી કોઈ ખુશીનો ઠેકાણો નથી કે મને એટલી ખુશી થઈ જ્યારે બી ફોન જો ને ત્યારે મને એક જ વસ્તુ યાદ આવે કે યાર એમ એક વસ્તુ એ બી છે એમ. એટલે આ મેં એક ડાઉટ ક્લિયર કર્યો કેમ કે ઘણાના મનમાં એ ડાઉટ હતો કે ભાઈ એ ફોન તો હતો જ તે એ જ હતો પણ એ નહોતો, એ ફીનો જૂનો ફોન હતો અને ફીએ પછી મને આ ફોન આપ્યો. એટલે અત્યારે જો આમાં આ કવર છે, આ કવરે તે ફી અત્યારે લાવ્યા હતા અને આ ફોન અત્યારે મેં ચાલુ બી કરી દીધો છે. એટલે હવેથી હું આ ફોનમાં બ્લોગ ઉતારીશ અને મમ્મીના ફોનને કહી દઈશ ટાટા બાય બાય. પણ નહીં, મમ્મીના ફોનની મારે જરૂર પડશે જ તે કેમ કે બ્લોગ માટે ઓબ્વિયસલી મારે 2 ફોન યુઝ થાય જ છે. એટલે આમાંથી તો એકવાર બ્લોગ ઉતરી ગયો છે, તમે મારી ક્લિપ જોઈ સાદે એક બ્લોગ ઉતાર્યો છે આ ફોનમાંથી જ તે, હજુ તો મેં ચાલુ કર્યો હતો અને આ ફોનમાંથી જ તેણે ઉતાર્યો છે. એટલે આ ફોન તો મારી પાસે છે જ તે, હવે હંમેશા રહેશે જ આ ફોન મારી પાસે. એટલે હવે આમાંથી હું વ્લોગ ઉતારીશ અને આમાં હું એડિટિંગ ને બધું એમ તે મારું સેટ મેં કરી જ નાખ્યું છે પહેલેથી જ તે. એટલે હવે એ રૂટીન હાલશે કે વ્લોગ હવે આમાં શૂટ થાય નવા ફોનમાં. એટલે હવે બસ આ મારો વ્લોગ હતો અને તમારી સુધી મારે આ ક્લિપ શેર કરવી હતી. અને ફીએ જ કીધું હતું કે ફેજાનભાઈ હું એક ગિફ્ટ લાવ્યો છું તો મિસબાના રિએક્શન જોવું છે. તો ફીને એવું મનમાં હતું કે હું વ્લોગ ચાલુ કરું પણ એને એવું કંઈ આઈડિયા ન હોય કેમ કે એણે કોઈ દિવસ આ વસ્તુ કરી જ નથી એમ. એટલે ધીમે ધીમે એને બી થોડીક આદત પડી જાય પણ અત્યારે એટલું કર્યું મારા માટે બહુ મોટી વાત કહેવાય કે એણે એમ કીધું કે બ્લોગ ચાલુ કરો એમ. એટલે એનું એટલે મગજ માર્યું કે નહીં એમ આ વસ્તુ એ કે એની લાઈફમાં છે એમ. એટલે ફીને મેં હજી સુધીમાં થેન્ક યુ નથી કીધું તો હું અત્યારે કહી દઉં છું મારા વ્લોગમાં કે થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. સો થેન્ક યુ સો મચ ફી. એટલે બસ આ મારો બ્લોગ હતો તો તમે બધાએ મારી ક્લિપે જોઈ લીધી, મારું રિએક્શને જોઈ લીધું અને બધું જ જોઈ લીધું. તો જોઈએ હવે કે મારા નવા ફોનમાં મારો કયો નવો બ્લોગ હશે એમ. આઈ ડોન્ટ નો, મને તો જોઈએ હવે કે મારો નેક્સ્ટ બ્લોગ કયો છે. आई होप आपको हमारा ब्लॉग अच्छा लगा तो प्लीज़ डू ए लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माई चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज़, टेक केयर, बाय बाय.